નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી રમજાન માસમાં શાળા સવારની કરવા મંજૂરી માંગવામાં આવી છે. પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાટગુડ દ્વારા આ મંજૂરી આપવાની માંગ છે. ગત રોજથી મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાનનો પ્રારંભ થયો. મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળામાં સ્કૂલનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર હાટગુડના પીએમ શ્રી ગુજરાતી શાળાના સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર રમઝાનનો આ મહિનો શરૂ થઈ ગયો છે અને તેમાં શાળાનો જે સમય છે તે સવારનો કરવા માટેની એક માંગ કરવામાં આવી છે. મારું નામ છે સાજીદ સૈયદ. હું એસએમસી કમિટી હાટગુડમાં ઉપાધ્યક્ષ છું અને અમે જે રમઝાન માસમાં જે સવારની શાળા કરવાની તેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અને અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં બી આપ્યું, પણ એમણે અમને મંજૂરી આપી નહીં, એટલે અમને અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની જરૂરત પડી. કઈ બાબતને લઈને આવેદનપત્ર આપવાનું છે? આવેદનપત્ર એટલે આપ્યું છે કે રમઝાન માસમાં જે બપોરની પાળી છે, જે રમઝાન માસમાં છોકરાઓને સવલત થાય એટલે સવારની પાળી કરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. બીજા કયા કયા જિલ્લાઓમાં સવારની સ્કૂલ છે? વડોદરા જિલ્લામાં છે, નવસારીમાં છે, ભરૂચમાં છે. આ બધા જિલ્લાઓમાં સવારની પાળી થઈ ગઈ છે અને જે જિલ્લા શિક્ષણ સમિતિએ પહેલેથી અગાઉથી જ આનો પરિપત્ર બહાર પાડ્યો છે, જે આપણા આણંદ જિલ્લામાં બહાર પાડવામાં આવ્યો નથી.